તો કોમનવેલ્થ ગેમ્સમાં અમદાવાદની પસંદગી પર સીએમએ નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે સૌ માટે આ ગૌરવની ક્ષણ છે। કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાય તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે। પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। કોમનવેલ્થ ગેમની યજમાન ભારતને મળે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં રમતગમત ક્ષેત્રમાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ ઇકોસિસ્ટમ વિશ્વ સ્તરીય બન્યા છે। ભારત આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની યજમાની માટે સંપૂર્ણ સજ્જ છે। આ આયોજનથી ખેલ જગતની પ્રતિભાઓને વિશ્વ સ્તરીય ઝલકવાની નવી તકો મળશે અને તેમના વિકાસના નવા દ્વાર ખુલશે। આ પહેલ રાષ્ટ્રીય સ્તર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિઝન સાથે જોડાયેલી છે, જે યુવા સશક્તિકરણ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની વૈશ્વિક છબી બનાવવા માટેની પ્રતિબદ્ધતા છે। ગુજરાતે આ દિશામાં લગાતાર સક્રિય પ્રયાસો કર્યા છે। વર્તમાનના વર્ષોમાં ગુજરાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ કર્યું છે। ભારતમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ખેલ સુવિધાઓના વિસ્તાર થવાની સાથે યુવા અને ખેલાડીઓને તાલીમ, રોજગાર અને આંતરરાષ્ટ્રીય અનુભવ મળશે।